સુરતના બેગમપુરામાં નિર્માણ સાહિબનો જ્ઞાન ગોદડી ઉત્સવ ઉજવાયો। સુરતના બેગમપુરામાં નિર્માણ સાહિબની જ્ઞાન ગોદડી મહોત્સવ ઉજવાયો। સુરતના બેગમપુરામાં નિર્માણ સાહિબની જ્ઞાન ગોદડી મહોત્સવ ઉજવાયો। પ્રભુ શ્રી રામના પરમ 10 ભક્તોમાં નિર્વાણ સાહિબનો પણ ઉલ્લેખ છે। નિર્વાણ સાહિબ વિક્રમ સંવત 1537 પછી 33 વર્ષ સુરતમાં રહ્યા। સુરતમાં 33 વર્ષના વસવાટ દરમિયાન તેમણે લોકોને મનવાંછિત ફળ આપ્યા। વિક્રમ સંવત 1570 પોષ સુદ 11ના દિવસે નિર્વાણ સાહેબે સમાધિ લીધી ને ફૂલ બની ગયા। ત્યારે આ વખતે પોષ સુદ 11 શુક્રવારે નિર્માણ સાહેબની સમાધિ લીધાને 511 વર્ષ પૂર્ણ થયા। ત્યારે તેમની વસ્તુઓ જાહેરમાં દર્શન મૂકવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે। દર્શન કરવા આવનારા દરેક ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। આ નિર્માણ સાહેબનો આશ્રમ બેગમપુરામાં આવેલો છે, જ્યાં તેઓ 33 વર્ષ રહ્યા હતા અને સનાતન ધર્મની રક્ષા માટે અયોધ્યામાં કુંભ મેળાથી સુરત આવ્યા હતા। હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। आपका परिचय और ये मंदिर कितना साल पुराना है, क्या इसका इतिहास है, वो सूरत की पब्लिक के लिए आप जनाएं। मैं महंत आशुतोष दास, गुरु राम बचन दास, निर्वाणी अखाड़ा सूरत। ये 543 साल पुराना सिद्ध निर्वाण साहब का मंदिर है और निर्वाण साहब जो है यहाँ पे समाधि लिए हैं और जनता के लिए अनेक चमत्कार दिखाते रहते हैं। जो भी भक्त यहाँ आते हैं उनकी मुरादें पूरी होती हैं। देश विदेश से यहाँ भक्त आते रहते हैं। हमारा और सौभाग्य है जो ऐसे सिद्ध संत के सेवा करने का अवसर मिला।